મહાદેવ. તો હલો ગાઈસ, ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે જઈએ છીએ અમે પાવાગઢ જઈએ છીએ કેમ કે આજે અમારા કૃષિ છે, અમારા સન એની મુંડન કરવાનું છે, વાળ કાપવાના છે. તો એની વિધિ છે પાવાગઢમાં, માતાજીનું મંદિર છે. તો અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ. અલ્કેશ કુમાર બી આવી ગયા છે રાજપીપળાથી, અને બધા છોકરા બી રેડી થઈ ગયા છે. તો સીધા નીકળીશું આપણે પાવાગઢ જવા માટે, માતાજીનું મંદિર. જય માતાજી. ચાલો તમે મજા આવશે. તો અલ્કેશ કુમાર આવી ગયા છે રાજપીપળાથી. તમને કીધું હમણાં. સાથે ક્રિશા બી છે. હેલો ક્રિશા, હાય કરો. ઠંડી લાગે. પપ્પા બી રેડી થઈ ગયા છે, છોકરા બી તૈયાર છે. તો હવે નીકળીશું જવા માટે. તો ગાઈસ હવે બેસી જઈએ છે જવા માટે. તો જોજો આખો વ્લોગ, મજા આવશે તમને. પાવાગઢના દર્શન કરાવીએ તો તમને બી. તો જવા માટે નીકળી ગયા છે. હેલો. તો હેલો ગાઈસ, તો આવી ગયા છે બોડેલી. અમે અમારા અલ્કેશ કુમાર છે, એમને થોડી ભૂખ લાગી છે તો અમે ઊભા રહ્યા છે. બસ સ્ટેશન છે, આર્યુ બસ સ્ટેશન. તો એની બિલકુલ સામે છે દુકાન, તો ત્યાં ઊભા રહ્યા છે. અલ્કેશ કુમારને ભૂખ લાગી છે તો એ ઊભા રહીશું ને થોડો નાસ્તો કરીશું, પછી જશું આગળ. તો આવી ગયા છે ખમણ, થોડું ટેસ્ટિંગ કરશું. એકદમ મસ્ત. ગાઈઝ અમે આવી ગયા છે માજીના જે મેઇન ગેટ હતો, જમના તમે જોયો ત્યાં પહોંચી ગયા છે. ને હવે રસ્તો છે ટેઢો મેળો, વાંકા ચૂકો રસ્તો છે. તો ત્યાં પહોંચીને હવે જઈએ છીએ ધીમે ધીમે ઉપર માતાજીના દર્શન કરવા માટે. તો જઈએ છીએ ત્યાં. પૈસા નથી. તો ગાઈઝ આવી ગયા છે કૃષિવ. તો ચાલો હવે જઈએ, ગાડી પાર્કિંગ કરી દઈશું આપણે, પછી જઈએ આગળ. તો ગાઈઝ હવે પાર્કિંગ કરીને હવે આગળ વધી છે, અને હવે ટિકિટ બારી એટલે કે ટિકિટ લેવાની છે. તો ત્યાં લાઈન હશે, જોઈએ કેવું છે. આજે પબ્લિક તો ઓછી છે, આજે ગુરુવાર છે એટલે કદાચ પબ્લિક ઓછી રહેશે. તો આજે ભીડ નહીં હોય પબ્લિકની. તો જઈએ સીધા આગળ. તો ટિકિટ બારી આ રહી, ટિકિટ અહીંથી લેવામાં આવે છે, પણ ટિકિટ લઈ લીધી છે આગળ. તો હવે સીધા જઈશું આગળ. પીઝા શું લીધું હતું યાર? ચિપ્સ લીધી. તો ગાઈસ બધા જતા રહ્યા છે, અને હું અને અલ્કેશ કુમાર અને ક્રિશા સાથે જ છે. તો હમણાં ક્રિશીના એના મામાને અને નાની આવવાના છે, તો એની રાહ જોઈશું. એ આવશે એટલે પછી જોડે સાથમાં જઈશું આપણે. તો સંગીતા મામી બી આવી ગયા છે, અને સાથે કિશુ બી આવી ગયા છે. હેલો. એકલા જ આવ્યા તમે બંને? એવું છે? આ જોડે આવ્યા તમે? બસ જોડે છે. એ લોકો ગયા ઉપર.
હાય કિસુ. તો કિસુ બી આવી ગઈ છે હવે માતાજીના દર્શન કરવા માટે પુષ્પા ઝુકે ગયા નહીં સ્ટાઇલ મેં. મામી હાય. કેમ છો? મજામાં ને? બસ મજામાં. મામા ના મામા ઘરે જ. એવું છે? તમે બંને જ આવ્યા છો? હા. તો મામી અને કિસુ મળ્યા રસ્તામાં અને એ લોકોને મોડું થાય છે, લેટ થાય છે, તો એ લોકો જાય છે સીધા ઉપર અને અમે હજુ થોડી વાર લાગશે. એ લોકો અમારા ક્રિશુભાઈના મામા આવે છે, થોડી વાર લાગશે. બીજા રસ્તે જતા રહ્યા હતા, હવે આવશે પછી જોડી દઈશું. તો ક્રિશુના મામા આવી ગયા છે અને નાના આવી ગયા છે. કેમ વાર લાગી ભાઈ આજે? વાર લાગે ભૂલા પડી ગયા. એવું છે? તો બીજા રસ્તે ચડી ગયા હતા ભાઈ. આના સિવાય બીજું બી પાવાગઢ છે. એવું છે? એ પાવાગઢ 10 કિલોમીટર બતાવતું હતું. એટલે મોડું છે. કેમ છો? તો ચાલો હવે જઈશું સીધા. બધા આવી ગયા છે અને સંગીતા મામી અને કિશુ બી જતા રહે છે આગળ અને બધા પપ્પા વાન જતા રહે છે. પપ્પા લોકો અને કાજલ બધા એ બાજુ છે આગળ. તો આવી ગયા છે ઉડાન ખોડલામાં બેસવા માટે. તો જોઈ શકો છો. બેસી ગયા છે ઉડાન ખોડલામાં હું ને કિસ્સા. લિફ્ટમાં કઈ તકલીફ પડી છે જોઈ શકો છો. કઈ મેન્ટેનન્સ વાળા કઈ આગળ પાછું કરે છે. તો બધી લિફ્ટ બધી ભેગી થઈ ગઈ છે પાછળવાળી અને આ બારે. 3 days later. અહીંથી જવાનું આપણે. તો લિફ્ટ ચાલુ થઈ ગઈ છે ફરીથી. કિસ્સા દેખો કેવું જાવ ને આપણે અંદર. કેવું દેખાય છે? આ બાજુ આખો જંગલ નહીં. કિસ્સા આવી ગયો. આવી ગયા આપણે. આવી ગયા છે. તો આવી ગયા છે ઉપર ઉડાન ખટોલા છે. અહીંથી આવી જઈશું ઉપર. તો ગાઈસ તો હવે આવી ગયા છે નજીક માતાજીના મંદિરે, મહાકાલી માતાના. થોડા દાદર હજુ બાકી છે ને થોડા ચડે છે. હવે અલ્કેશ કુમાર થાકી ગયા છે. થાક તો લાગે ના બાપુ, આ તો રાજપીપળાનું પાણી કહેવાય એટલે ના લાગે થાક. ફાઇટર છે મારા અલ્કેશ કુમાર. ચાલો તો હવે જઈશું સીધા. હવે મળીએ સીધા ઉપર મંદિરે. તો માતાજીના મંદિરે આવી ગયા છે ઉપર. તારે અલ્કેશ કુમાર. આ બીજા માતાનું મંદિર છે કાલ ભૈરવજી. ચાલો તો ગાઈસ આવી ગયા છે માતાજીના મંદિરે ઉપર. આ દર્શન કરીશું અને બધા આવી ગયા છે ત્યાં બેઠા છે તો જઈશું. ચાલી બધા આવી ગયા છે, બધા બેઠા છે. મામી તો મળેલા છે આગળ. કિસ્સા ઓ દ્રવે કે બચ્ચે ઇધર હે ભાઈ. દર્શન કર્યા કે બાકી છે? કરી દીધા. ચાલો પાછા દર્શન કરવા. ચાલો તો ચાલો મળીએ કીશું.
તો એક ઋષિની માત જે લટ છે એટલે કે વાડ એની લટ લેશે અમારા પંડિતજી છે તે અને આવશે હમણાં શિવ હા તો હમણાં ધજા ચડાવવાનો ટાઈમ છે તો હમણાં ધજા ચડશે આ રહી ધજા આ બદલશે ધજા બીજી નવી ચડાવશે એની તૈયારી ચાલી રહી છે તો ધજા લઈને આવી રહ્યા છે જોઈ શકો છો આ રહી ધજા लगन ला किसी में लगन था ऐसे કિસો તારો લગન છે લગન એટલે કિસો લગન કરવાનું લગન છે લગન કરવાનું છે તમને પકડતા અરે તું જાગો કરે બધા બાજુ કરો ને ફેર દે બેટા ફેર દે થોડીક વાર ફેર દે થોડીક ચાલો કરો ને કરું કરું આવ આ દેખાય ને એ કરજો તમારે આ ગાડી માત કી જય તાલી વાંચ છે લટ સરખા પેર બસ આમ જો કિસો આમ જો હરી જાય છે કિસો આમ જો તારી બસ બસ એ આવું કદે કિસો તો ગાઈઝ માતાજીના દર્શન થઈ ગયા છે ગરબા રમાઈ ગયા છે અને જે ક્રિશ્ચનની લટ લેવાની હતી વાડની તે બી લેવાઈ ગઈ છે
અને ફોટોશૂટ કરવાનો તો તેનું પતી ગયું છે. તો હવે જઈશું નીચે થોડા દૂધ તલાવ છે ત્યાં વાળંદ હશે ત્યાં મુંડન કરશે. તો ચાલો ત્યાં જઈએ સીધા. અને સાથે છે અમારા દ્રવ્ય ભાઈઓ. તો હવે ચાલો જઈએ. હવે ટકું કરવાનું છે ને કિશી ભૈયાનું. તો ચાલો જઈએ. કિશા બી આ રહી સાથે એના મામા આર્યા બંટી મામા. તો કિશો હવે કઈ જવાનું છે આપણે? કઈ જવાનું આપણે? કેટલું કરવા કોનું? શું વાત છે? ઓકે બતાય. આ સ્પ્રાઇટ પીવું તારે? આપું આ તો તું કયું પીવું છે તારે? આપું આ મિલ્ક છે, મિલ્ક દૂધ પીસ મિલ્ક છે અંદર. નહીં પીવે. ઉપરથી પડ્યો શું તોડી? કશું ના કરે. લે ચાલો ગરોડી નહીં રિસીવ ચાલ. ના બાજુ તો મમ્મી બી આવી ગઈ છે. કઈ બેઠી હતી તું? અહીંયા નીચે એવું હતું? સામે તો ચાલો હવે એ બાજુ. ઓલા થઈ ગયા હતા. ચાલ પર બેસી જા ચાલ. જબલામાં ભરી આલું છું બધા. છૂટા નાખવાનું જબલામાં ભરી નાખવાના. મશીનમાં ના ખબર પડે. હા હા હું હાથમાં જ રાખું છું. તો લાગે टाकलू मस्त लागे ना किसी को. અચ્છા જેવા જ થશે. ફરી ભૈયા ટકો થઈ ગયો. ના પહેલા તો આમ ચાલુ કરીને તો એમ દેખાતું ભાઈ ટકલું જોઈને પછી હશે. સાત વખત પાડી એનું પગે ઉતારી દેવાના. પછી પાણી મેળ દેવાના. બધા આ લોકો ઉછીના પૈસા આલો લીધા બધા હાલવાના કાલે ગાડી રિપેર કરીને 4000 ગાડી. આ તો કાલે ઘેરથી આવ્યો છો મારા ઘેરથી. કામ કરી ચાલો લો. ટોપી પહેરવાની હા તો આ ઓ મારા મિત્ર ભાર્ગવભાઈ કેવું છે ભાઈ? કોણ કોણ આવ્યા છે? અમે સચિનભાઈ ના એ તો મળ્યા મને. કોણ છે? જીજાજી કઈ ગયા? આવે છે આવે છે પાછા. હમણાં જ આવ્યા? બે જણા અલગ આવ્યા તમે? ના જીજાઈ ના પાછળ લોકો આગળ જાય. એવું છે? ચાલો મળીએ. ચાલો મળીએ. મારું ટકું થઈ ગયું છે. ઓહો શું વાત છે? બતાવો ટકું. ઓહો તમારા ક્રિસ્તીનું ટકું થઈ ગયું છે. બહાર નીકળી ગયા છે. કેવું લાગે છે? સારું લાગે છે? કેવું લાગે છે બહાર નીકળ્યા પછી? મસ્ત લાગે છે. ઓકે તો હવે જઈએ છીએ આપણે કઈ જઈએ છીએ હવે? આપણે કઈ જવાનું? ઘરે લઈએ સારું ચાલો ગાડી લઈએ. પણ પછી હવે કઈ જવાનું છે નીચે? ઘરે ઘરે પછી આપણે શેમાં બેસવાનું છે? રોપવેમાં. રોપવે ઉડન ખટોલામાં. ચાલો દ્રવ્ય બેસો બેસો બેસો.
કિસ યુ હેલો. પગાર દાડે લાઈટ ગઈ પછી કઈ જગ્યાએ લટકી રહ્યા હતા તમે? હજી મોટા ભાઈ ચાવી પડી ના હવામાં? ચાવી કેટલા ટાઈમ સુધી લટકી રહ્યા હતા? પકડો છે. 15 મિનિટ બીક નથી લાગતી? ના ભાઈ એવું અમે બી નીચે હતા એ ટાઈમે. જો કિસો તો દેખે જ જોલા મારે રહ્યો આ કિસો દેખે જ તે મારે કાયદેસર પાટે લાગે. કાસુ નહીં એના મને લે ચાલ તો ગાઈસ જોઈ શકો છો હવે લિફ્ટમાં બેસી ગયા છે. તો હવે જઈએ છે રિટર્ન ઘરે જવા માટે. હું ગઈ પડો અહીંયા તો કિસો બેઠી નથી ગાડી આયન જો તો પકડો એક મિનિટ કોણ હવે ગડે ઉતરી જવાનું? પછી ક્યાં જવાનું? તો પછી ઓ ભાઈ રિસીવ. લે કિસો ચાલ અટકાઈ ગઈ બોલ. તો ગાઈસ કેવો બ્લોગ લાગ્યો? તો બ્લોગ અહીં આપણે સમાપ્ત કરીશું. અમારા કૃષિભાઈનું ટકું થઈ ગયું છે. તો હવે જઈએ છીએ આપણે પાછા ઘરે રિટર્ન જવા માટે. અમારી સાથે છે અમારા દ્રવ્ય ભાઈઓ, ભાંજે અમારા ભાંજા. તો ચાલો બાય બાય કહીશું બધાને. તો ચાલો મળીએ આવતા બ્લોગમાં. જોતા રહેજો વિલેજર લાઈવ બ્લોગ અને સપોર્ટ કરતા રહેજો ને લાઈક કરે, લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ. ઓકે તો ચાલો જય માતાજી, જય ભોલેનાથ, જય શ્રી રામ. મળીએ આવતા બ્લોગમાં મિત્રો. અને હા હજુ બ્લોગ એક બાકી રહી ગયો છે, શિવરાત્રીનો આવશે. એ હજુ કાલના બ્લોગમાં નાખીશું આપણે. તો ચાલો મળીએ આવતા બ્લોગમાં.